નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. હું છું વિક્રમ પાઠક અને આ સપ્તાહની આપણે વાત કરીએ તો ગત સપ્તાહે ડિમોનેટાઇઝેશનના મુદ્દા ઉપર આપણે અહીંયા ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં ચર્ચા કરી હતી. પણ આ મુદ્દો એટલો મોટો છે કે આ ચર્ચા પછી પણ અહીંયા અમને ઘણા બધા સવાલો મળ્યા છે અને ઘણા બધા સવાલોની જો હું વ્યાખ્યા આપું તો અમને ફક્ત અમારા નંબર ઉપર વોટ્સઅપ ઉપર 101 એપિસોડ પૂરા થયા એની વધામણી કરતાં તો વધારે ડિમોનેટાઇઝેશનના પ્રશ્નો મળ્યા છે. 300 પ્રશ્નો અમારી પાસે આ ફક્ત એક જ સપ્તાહની અંદર આવ્યા છે અને આ દરેક પ્રશ્નોને અમે અહીંયા સમાવવાનો પ્રયાસ કરીશું. એક કે બે એપિસોડની અંદર અમે આ દરેક પ્રશ્નોને સમાવીને આપની આ સમસ્યાનું સમાધાન કરીશું. પરંતુ અહીંયા મોટાભાગના પ્રશ્નો એવા રહ્યા છે કે જે રિપીટ થયા છે, તો એ બધા પ્રશ્નોને અમે સાથે સમાવી લીધા છે. એટલે આજે અમે દર્શકોના નામ નહીં લઈએ, પરંતુ દર્શકોના જે પ્રશ્નો છે એને તમારી સમક્ષ મૂકીશું અને આ સમગ્ર મુદ્દા ઉપર આપણી સાથે ચર્ચા કરશે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. ડિમોનેટાઇઝેશનના મુદ્દા ઉપર આપણે ગત સપ્તાહે ચર્ચા કરી, એમાં આપણા દર્શકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે અને એમની ઘણી મૂંઝવણો છે જેનો એ ઉકેલ આપણી પાસેથી ઈચ્છે છે. તો એ પ્રશ્નોત્તરી શરૂ કરીએ એ પહેલાં અહીંયા એક પ્રશ્ન એવો થઈ રહ્યો છે મુકેશભાઈ કે ડિમોનેટાઇઝેશનની આ આખી આ જે સમગ્ર પ્રક્રિયા છે એમાં આવકવેરા વિભાગનો અભિગમ શું રહેશે? વિક્રમ, સૌ પ્રથમ તો આ કાર્યક્રમના તમે હોસ્ટ છો. હું આ 101 એપિસોડ્સ સતત દર્શક મિત્રોની એક અનેરી ચાહના સાથે રજૂ કરતો રહ્યો છું. પણ તમે જેમ કહ્યું એમ આ સપ્તાહના કાર્યક્રમને એક એવો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. કારણ કે અત્યાર સુધી તો આપણે ટેક્સ કેટલો બચાવવો, હવે ટેક્સ બચાવવાની વાત આવે ત્યારે તો 30% કેમ બચાવવાના, કારણ કે વધુમાં વધુ એ ટેક્સ હોય. પણ નોટબંધી પછી તો નોટોને કેમ બચાવવી, એ સૌથી મોટો પ્રશ્ન દરેકના મનમાં એમને સમસ્યા બની રહ્યો છે. અને માટે સ્વાભાવિક રીતે આટલા બધા પ્રશ્નો આવ્યા છે. એ પ્રશ્નોની તમે કહ્યું એમ વિસ્તારપૂર્વક આપણે ચર્ચા પણ કરવાના છીએ. દર્શક મિત્રો, તમારા પ્રતિસાદનો પુનઃ આભાર વ્યક્ત કરતા જો સૌ પ્રથમ તો આ નોટબંધીના સમગ્ર પ્રશ્ન ઉપર આવકવેરા ખાતાનો શું અભિગમ છે તે આપણે સમજી લેવું જોઈએ. દર્શક મિત્રો, આપ જાણો છો કે આ નોટબંધીનો એક જે ત્રણ, મેં કહ્યું હતું કે ત્રિશુલ સમા, એના જે ત્રણ મહત્ત્વના હેતુઓમાં એક અત્યંત મહત્ત્વનો જે હેતુ જેને આવકવેરા સાથે એક સીધો સંબંધ છે તે કાળા નાણાંને નાથવાનો છે. હવે આવકવેરા ખાતું એમ માને છે કે ભાઈ જ્યારે પણ રોકડના વ્યવહારો થાય, રોકડમાં ડિપોઝિટો જમા થાય ત્યારે એને કાળા નાણાં સાથે સીધો સંબંધ હોવાની પૂરી શક્યતાઓ છે. એટલે એક વસ્તુ આપણે સમજી લેવી જોઈએ કે આ નોટબંધીની આખી પ્રક્રિયા જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે મેં જેમ ગત સપ્તાહે કહેલું હતું તેમ સરકારે, નાણાં મંત્રાલયે નાના માણસો ને કોઈ આ અંગે દ્વિધા ન રહે, ચિંતા ન રહે, શંકા કુશંકા ન રહે. કારણ કે મેં કહ્યું એ પ્રમાણે ભારતીય સમાજની એક આખી એક એવી વ્યવસ્થા છે, એક શિરસ્તો છે કે કોઈક ને કોઈક રીતે એ નાની બચતો વાર તહેવારે કરતા રહે. એ ગૃહિણી હોય, કોઈ પગારદાર હોય, સિનિયર સિટીઝન હોય કે ઇવન કોલેજમાં જતા વિદ્યાર્થીઓ હોય, કારણ કે એને પણ નાનપણથી માંડીને એને આવા અનેક નાની બચતના નાણાં મળ્યા હોય. તો આ તમામને સંદર્ભમાં સુરક્ષિત એક કોઈ એવી મનમાં કોઈને એન્ઝાયટી કે ખોટી ચિંતા ન રહે એને માટે આવકવેરા ખાતાએ સ્પષ્ટ કર્યું કે 2.5 લાખ રૂપિયા સુધીની જમા થતી રકમો સેવિંગ્સ એકાઉન્ટમાં જે હોય એના સંદર્ભમાં અમે કોઈ પણ પ્રશ્નો પૂછીશું નહીં કે તપાસ કરીશું નહીં, સિવાય કે એમને એમ લાગે કે આ કોઈક એક મિસ્ચીફ કે રેકેટનો ભાગ છે. એટલે સામાન્ય સંજોગોમાં તમારા ખાતામાં તમે 2.5 લાખ રૂપિયા સુધીની રકમો જમા કરતા હો તો એ એમ અપેક્ષિત ગણાય કે આ તમારી બચતના હશે, જેના અંગે તમારે કોઈ પુરાવા આપવા જરૂરી નથી.
2.5 લાખથી વધારે હોય તો એ કેસમાં ચોક્કસપણે આવકવેરા ખાતું પ્રશ્નો પૂછી શકે. પણ પ્રશ્નો પૂછી શકે એ જ કારણસર આપણે ચિંતા અનુભવવાની જરૂર નથી. આપણે એ પણ વાત કરી અને હું એનું પુનઃ અહીંયા ઉચ્ચારણ કરું છું કે જો તમે એમ દર્શાવી શકો કે આ જે પૈસા તમે ડિપોઝિટ કરી રહ્યા છો એ તમારા જ નાણાં છે એ સંદર્ભમાં, કે આગળ તમે ઉપાડ્યા હતા, તમે ફરીથી એ ઉપયોગમાં ન લેવાયા હોય જમા કરી રહ્યા છો, અથવા તો તમારા ધંધા કે વ્યવસાયમાં તમે જે નિયમિત રીતે જેને દર્શાવી રહ્યા છો એવી તમારો આજે રોકડમાં ધંધો કે વ્યવસાય હોય તો કેશ ઓન હેન્ડ તમારા ચોપડે હોય, ઇવન અંદાજિત આવક તમે દર્શાવી રહ્યા હો તો એના સંદર્ભમાં પણ તમે એને વ્યવહારમાં એને પેલી તમારી અંદાજિત આવકની ટકાવારીમાં તમારા ટર્નઓવરમાં લક્ષમાં લેવાયા હોય તો આ સંદર્ભમાં તમારે ચિંતાનું કોઈ કારણ ન રહે. સવાલો અલબત્ત પૂછાય પણ તમારે જવાબ આપવાનો રહે. પરંતુ દર્શક મિત્રો, આ એક જે ઉદાર અભિગમ એમણે જે દાખવ્યો છે આવકવેરા ખાતાએ, એની સાથે સાથે હજી ગત સપ્તાહમાં જ આવકવેરા ખાતા દ્વારા એક બહુ જ મહત્ત્વની અખબારી યાદી, પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી અને જેમાં એ સ્પષ્ટતા કરવામાં આવી કે આવકવેરા ખાતાની બાજ નજર રહેશે, ખાસ કરીને એવા જમા થતા રોકડ રકમો ઉપર કે જે આવકવેરા ખાતા એમ માને છે કે ભાઈ લોકો પોતે થર્ડ પાર્ટી એકાઉન્ટ્સમાં, આવકવેરા ખાતાએ ખૂબ સ્પષ્ટ કર્યું છે, રિપીટેડલી એમ કહ્યું છે કે જો એ તમારા પોતાના બચતના કાયદેસરના કે જેન્યુઇન પૈસા હશે તો અમે એના અંગે કોઈ છેડછાડ કરીશું નહીં. પરંતુ જો અમારા ધ્યાનમાં આવશે કે કોઈ થર્ડ પાર્ટી એકાઉન્ટ્સમાં જમા થતી રકમ એ કરદાતાએ પોતે કોઈક એવી એરેન્જમેન્ટ કે મિસ્ચીફ કરીને બીજા લોકોના ખાતાઓનો ઉપયોગ કરીને આ જમા કરવાનો પ્રયત્ન કર્યો છે, તો એમણે આના સંદર્ભમાં બેવડા પગલાં લેવાની ચીમકી આપી છે. એક તો એમણે એમ કહ્યું કે બેનામી ટ્રાન્ઝેક્શન્સ એક્ટ છે એ હેઠળ આજે કોઈ પણ વ્યક્તિ પોતાના નાણાં કોઈ બીજાના નામે જમા કરે અથવા પોતાની મિલકત કોઈ બીજાના નામે ધારણ કરવાનો પ્રયાસ કરે તો એમાં બેનામી કાયદા હેઠળ કડકમાં કડક પગલાં લઈ શકાય છે, જેમાં એ મિલકતની જપ્તીથી માંડીને દંડથી માંડીને 7 વર્ષ સુધીની સજા પણ થઈ શકે. આ ઉપરાંત આવકવેરા ખાતાએ અપીલ કરતા એમ પણ કહ્યું છે કે કોઈએ અન્યને પોતાના ખાતાઓનો દુરુપયોગ કરવા માટે, કારણ કે લોકોએ એને ધંધો બનાવી દીધો છે કે તમે મારા ખાતામાં પૈસા આપો, 2.5 લાખ આપો, હું જમા કરીશ, અમુક સમય પછી ઉપાડીને તમને 2.5 પાછા આપીશ, 25,000 હું કમિશન લઈ લઈશ. દર્શક મિત્રો, આ પ્રકારનું જે મની લોન્ડરિંગ ટાઈપની જે હેરફેર જેવું જેને કહીએ એવા વ્યવહારો કરવા એ પણ એક કાયદેસરનો ગુનો બને છે. અને આવકવેરા ખાતાએ કહ્યું છે કે આવા કેસમાં જે જમા કરાવનાર છે એની સામે તો ચોક્કસ પગલાં કડકમાં કડક લેવામાં આવે બેનામી ટ્રાન્ઝેક્શન્સ વગેરે હેઠળ, પરંતુ જેના ખાતામાં આવી રકમો જમા કરવામાં આવે ને જે પોતાના ખાતાનો આવો દુરુપયોગ કરવા માટે અન્યને સહુલિયત કરી આપે તો એ શખ્સો સામે પણ આવકવેરા ખાતું, જેને કાયદામાં એબેટમેન્ટ કહે છે, એટલે કે કોઈ પણ ખોટું કૃત્ય કરવામાં સાથ કે સહયોગ આપવા બદલ એમની સામે કડકમાં કડક સજાની કાર્યવાહી પણ કરી શકે. એટલે દર્શક મિત્રો, આ ખ્યાલમાં રાખશો કે આવકવેરા ખાતાનો અભિગમ એ છે કે गड़बड़ करने वालों को हम छोड़ेंगे नहीं, पर जो ईमानदार हैं, जो सच्चे हैं, उसको हम छेड़ेंगे भी नहीं. તો વિક્રમ, આ છેડેંગે ને છોડેંગેની ફિલોસોફી આ નોટબંધીના સંદર્ભમાં આવકવેરા ખાતાનો અભિગમ આવનારા દિવસોમાં બની રહેવાનો છે, એ અંગે આપણે ખ્યાલ રાખવાનો રહેશે.
ઓકે, અને આ સાથે જ અહીંયા એક મહત્વનો મુદ્દો અહીંયા દર્શકોનો ક્લિયર થતો દેખાયો કે આવકવેરા વિભાગ આ શું કાર્યવાહી કરી શકશે અને કેવા પ્રકારની કાર્યવાહી અહીંયા એક અભિગમ એમનો શું રહેશે તેના માટેનો. હવે દર્શકોના પ્રશ્નોના જવાબ શરૂ કરીએ. પ્રથમ દર્શકનો અહીંયા પ્રશ્ન એ રીતનો બની રહ્યો છે કે કોઈ એક વ્યક્તિ પાસે એક જ પાન નંબર ઉપર કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ બંને છે. હવે કરંટ એકાઉન્ટની અંદર તેઓ પોતાનો જે પ્રોપ્રાઇટરીથી ધંધો કરે છે એની આવક મૂકે છે અને સેવિંગ એકાઉન્ટ પોતાના પર્સનલ ઉપયોગ માટે રાખે છે. તો હવે એમનો પ્રશ્ન અહીંયા એ છે કે હવે આ બંને એકાઉન્ટની અંદર જો એમને રકમ ભરવી હોય તો એ કેટલી રકમ ભરી શકે કે જેના પગલે તેઓ રડાર ઉપર ના આવી શકે? વિક્રમ, આ દર્શક મિત્રનો પ્રશ્નનો સીધો જવાબ આપણને ગત સપ્તાહમાં જ તારીખ 15મી નવેમ્બરે આવકવેરાના નિયમ 114(e)માં એક જે મહત્ત્વનો સુધારો દાખલ કરવામાં આવ્યો તેમાંથી મળી રહે છે. આમ તો આવકવેરાના નિયમ 114(e) હેઠળ દર્શક મિત્રો આપને ખ્યાલ હશે કે જેને AIR એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન ફાઇલ કરવાનું હોય છે, જે વિવિધ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં જેમાં બેંકનો પણ સમાવેશ થાય છે. એ અન્વયે જે સામાન્ય નિયમ છે તે અત્યાર સુધીનો એ હતો કે નાણાકીય વર્ષ દરમિયાન સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન કોઈ એક સેવિંગ્સ એકાઉન્ટમાં 10 લાખ રૂપિયાથી વધારે અને કરંટ એકાઉન્ટમાં 50 લાખ રૂપિયાથી વધારે જો વર્ષ દરમિયાન રોકડ રકમ જમા કરવામાં આવી હોય તો એવા ખાતાઓના સંદર્ભમાં આજે એ પાન નંબર અને અન્ય વિગતો આપતું જે AIRનું રિટર્ન આજે સામાન્ય નાણાકીય વર્ષ પૂરું થાય 31મી માર્ચે પછી 15મી મે સુધીમાં કે મેના એન્ડ સુધીમાં એને ફાઇલ કરવાનું હોય છે. પરંતુ આ સમગ્ર નોટબંધીના સમયગાળાને લક્ષ્યમાં રાખતા ને એનું મહત્ત્વ સમજીને આ કલમ જે નિયમ 114(e) હેઠળ સુધારો એ કરવામાં આવ્યો છે કે 9મી નવેમ્બર 2016થી 30મી ડિસેમ્બર 2016 એટલે જે સમયગાળા દરમિયાન આ જૂની નોટો રદબાતલ થયેલી નોટો તમે જમા કરાવી શકો છો બેંકોમાં તમારા એકાઉન્ટમાં ડિપોઝિટ સ્વરૂપે. તો એ સમયગાળા દરમિયાન જો સેવિંગ્સ એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા અને કરંટ એકાઉન્ટમાં 12.5 લાખ રૂપિયાથી વધારે એટલે કે 2.5 લાખ અથવા તેનાથી વધુ કે 12.5 લાખ કે એનાથી વધુ સેવિંગ કે કરંટ એકાઉન્ટમાં, તો એ રકમના સંદર્ભમાં AIRનું રિપોર્ટિંગ 31મી જાન્યુઆરી 2017 સુધીમાં કરવામાં આવશે. તો આપણા દર્શક મિત્રોને એમાંથી સ્પષ્ટ એનો જવાબ મળી જશે. ઓકે, બીજા પણ હજુ કેટલાક દર્શકોના પ્રશ્નો છે, એના ઉપર આગળ ચર્ચા કરીએ, પરંતુ એ પહેલાં અહીંયા સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોડાશો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ અને આપણે અત્યારે દર્શકોના પ્રશ્નોના જવાબ શરૂ કર્યા છે. હવે અહીંયા બીજો પ્રશ્ન અહીંયા મુકેશભાઈ એવો આવી રહ્યો છે કે આમાં બીજા ઘણા દર્શકોના પ્રશ્નો પણ સાથે છે. આ એક દર્શકનો પ્રશ્ન હતી. એમનો પ્રશ્ન એવી રીતનો છે કે 50,000 રૂપિયાથી વધુની રકમ જો જમા કરાવવામાં આવે તો એ અંગે પણ રિપોર્ટિંગ કરાશે, એટલે કે 2.5 લાખ રૂપિયા સુધીની રકમની જમા કરાવવાનું છે. એમાં જો 50,000 રૂપિયાથી વધુની રકમ હશે તો એનું રિપોર્ટિંગ કરાશે, પાન નંબરને એની બધી ડિટેલ્સ આપવી પડશે. તો આ અંગેની કન્ફ્યુઝન જે દર્શકોને છે એનો ઉકેલ શું રહેશે? વિક્રમ, એકચ્યુઅલી મેં જેનો હમણાં જ ઉલ્લેખ કર્યો કે 15મી નવેમ્બરે આ જે નિયમ 114(e)માં જે સુધારો થયો એની સાથે એક બીજો આવકવેરા નિયમ છે 114(b), એમાં પણ સુધારો કરવામાં આવ્યો. અને એ સુધારો એ સંદર્ભમાં કરવામાં આવ્યો કે પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર આજે જો તમારા 50,000 રૂપિયાથી વધારે રકમની તમે કેશ ડિપોઝિટ કરવા માગતા હો તમારા ખાતામાં, તો આજે એના માટે પરમનન્ટ એકાઉન્ટ નંબર હોવો એ અનિવાર્ય છે. જો પરમનન્ટ એકાઉન્ટ નંબર ન હોય તો 50,000થી વધુ રકમ તમે ડિપોઝિટ કરી શકતા નથી.
અને માટે પાન નંબર હોવો એ આવશ્યક છે. આજે ઘણા બધા એકાઉન્ટ્સ બેંકના એવા હોય છે કે પાન ધારક ન હોય, પરંતુ એને ફોર્મ નંબર 60 જેને આપણે જાણીએ છીએ એ ડિક્લેરેશન સાથે કે ભાઈ મારી કરપાત્ર આવક નથી, અથવા તો હું ખેડૂત છું કે આ નોન રેસિડેન્ટ છું, એ રીતે એ લોકો ફોર્મ 60 કે 61 ડિક્લેર કરીને પોતાનું ખાતું ખોલાવી શકે છે. હવે આ સંદર્ભમાં એક જે સુધારો કરવામાં આવ્યો આ 114B હેઠળ પણ, કે 9મી નવેમ્બરથી તે 30મી ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન આવા 50,000 રૂપિયાથી ઓછી રકમની ડિપોઝિટોના સંદર્ભમાં પણ જો કુલ 2.5 લાખ રૂપિયાથી વધારે રકમ જમા થનાર હોય તો એવા કેસમાં આજે પાન નંબર ન હોય તો જમા થઈ શકશે નહીં. એ પ્રકારની એક જોવે, અથવા તો એનું રિપોર્ટિંગ સંપૂર્ણપણે કરવાનું રહેશે, એ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી. પણ આનો અર્થ એ નથી કે 50,000થી, કારણ કે એટલે આને કારણે ઘણા સમાચાર માધ્યમોમાં પણ એવા સમાચાર આવ્યા કે ભાઈ આ 2.5 લાખના નિયમને નેવે મૂકીને સરકાર તો જો 50,000થી વધારે તમે જમા કરાવો તો તમારા પાન અને તમારા નામ સરનામાની બધી વિગતો આ બેંકો સરકારને જમા એટલે મીન્સ એને શેર કરશે અથવા તો રિપોર્ટ કરશે. દર્શક મિત્રો, બી વેરી ક્લિયર, રિપોર્ટિંગ તો જ થાય જો 2.5 લાખ રૂપિયાથી વધારે હોય તો. પણ 50,000થી વધુ રકમ ડિપોઝિટ કરવી હોય તો પાન જોઈએ. પાન જોઈએનો મતલબ નહીં કે પાન રિપોર્ટ થવાનો છે. પાન જોઈએ, પાન ન હોય તો 50,000થી ઓછી રકમ જ જમા થાય. એટલે ખાસ ખ્યાલમાં રાખશો દર્શક મિત્રો, એવું કોઈ જ લોજિક કે એવું મનમાં રાખશો નહીં કે 50,000થી ઓછી રકમો જ આપણે જમા કરાવીએ તો સેફ, અદરવાઇઝ નહીં. 2.5 લાખ સુધીની રકમો તમે એક સ્ટ્રોકમાં પણ જમા કરાવો તો એમાં રિપોર્ટિંગનો તમારે કોઈ સંશય રાખવાનું કારણ નથી, આ સમગ્ર સમયગાળા દરમિયાન રોકડ ડિપોઝિટના સંદર્ભમાં. ઓકે, હવે અહીંયા ઘણા બધા કર્મચારીઓના આવા એક પ્રશ્ન છે પગારદાર વર્ગના. દર મહિને એમના પગાર સીધા એમના બેંક ખાતામાં જમા થાય છે, તેમાં એમને ઇન્કમ ટેક્સ પણ કપાઈ જાય છે અને એની સાથે જ આ રકમ બેંકમાં ડિપોઝિટ થાય છે. તો હવે તેઓ પોતાની જો પર્સનલ બચતમાંથી 2.5 લાખ રૂપિયા બેંકમાં જમા કરે છે તો તેના સંબંધિત આવકવેરા ખાતાની કોઈ તપાસ કે ઇન્ક્વાયરી આવી શકે? વિક્રમ, આ પણ એક ખૂબ જ મહત્વનો સવાલ છે અનેક પગારદારોના મનમાં. કારણ કે પગારદારો એમ માને કે ભાઈ અમારી વાર્ષિક આવક જે છે 2.5 લાખથી વધારે છે, અથવા તો આ સમયગાળા દરમિયાન અમારા ખાતામાં ચેકથી જમા થનાર રકમ જે છે 2.5 લાખથી વધારે છે. દર્શક મિત્રો, તમારી પગારની આવક ગમે તેટલી હોય તેની ફિકર કરશો નહીં. આ 2.5 લાખ રૂપિયા સુધીની રોકડ જમા રકમ ની જે આખી લિમિટ છે તે એ સંદર્ભમાં છે કે તમે તમારી અંગત આવી ઘરગથ્થુ બચતો જે હોય, હાઉસહોલ્ડ સેવિંગ્સ હોય, એ સેવિંગ્સ તમે જો જમા કરો તો એ સેવિંગ્સના સંદર્ભમાં રોકડ ડિપોઝિટો માટે કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. 2.5 લાખથી વધારે હોય તો મેં કહ્યું એમ પ્રશ્નો પૂછાશે, તમારે ખુલાસા માટે તૈયાર રહેવું જોઈએ. 2.5 લાખ સુધી સરકાર તમને કમ્ફર્ટ આપે છે કે પ્રાઇમા ફેસી અમે તમને આમાં પરેશાન કરીશું નહીં, અમારે પ્રશ્ન પૂછવાનું કોઈ કારણ નથી. એટલે તમારી પગારની અન્ય શું આવક છે એની સાથે આ 2.5 લાખ રૂપિયાની રોકડ ડિપોઝિટને કોઈ જ નિસ્બત નથી. ઓકે, હજી પગારદાર વર્ગ માટેનો જે અહીંયા પ્રશ્ન એવો આવી રહ્યો છે કે વાર્ષિક આવક 5 લાખ રૂપિયાની ઉપર છે, 5.25 લાખ રૂપિયા છે, અને એ હવે જો અહીંયા 2.5 લાખ રૂપિયા જમા કરાવે તો એમને કોઈ મુશ્કેલી આવી શકે? શક્ય ખરું? વિક્રમ, આ પણ એ જ શ્રેણીમાં પૂછાતો પ્રશ્ન છે. પુનઃ આપણા સૌ પગારદાર મિત્રો હોય, રોકાણકારો હોય, સિનિયર સિટીઝન્સ હોય, ગૃહિણીઓ હોય, તમામને માટે, ઇન્ક્લુડિંગ આજે 20-21 વર્ષના ટીનેજર્સ પણ હોય, આ તમામને માટે હું પુનઃ આ કાર્યક્રમમાં સ્પષ્ટતા કરવા માગું છું કે 2.5 લાખ રૂપિયા સુધી, એટલે એક આપણે જોઈન્ટ ફેમિલી લઈએ એમ સમજી લો કે એમાં દાદા દાદી છે,
એમના પુત્ર એમના માતા પિતા સાથે રહે છે, એના 2 સંતાન છે પુખ્ત ઉંમરના, સાથે એની 2 વહુઓ છે. તો આ તમામ એમ સમજો કે 8-10 જણનું એક સંયુક્ત કુટુંબ છે. તો એ સંયુક્ત કુટુંબના એક સભ્ય 2.5 લાખ રૂપિયા સુધીની રકમ પણ પોતપોતાના ખાતામાં જમા કરે તો સંશય કે ચિંતાનું કોઈ જ કારણ ન હોવું જોઈએ. ઓકે, આ સાથે આપણે જે ગત સપ્તાહે મુકેશભાઈ વાત કરી હતી ડીમોનેટાઇઝેશનના આખા મુદ્દા ઉપર, એમાં જે એનઆરઆઈ છે એમના અંગે વાત કરી હતી. એમાંથી અત્યારે એક એનઆરઆઈનો એવો પ્રશ્ન આવી રહ્યો છે કે એમના એનઆરઓ એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. તો હવે આ પ્રશ્ન અહીંયા એ છે કે એ નાણાં જમા કરવા માટે એમને પોતે આવવું પડશે, કારણ કે અહીંયા અવેલેબલ નથી. તો એ નાણાં કોઈ જવાબદાર વ્યક્તિને કે ઓથોરિટી આપીને જમા કરાવી શકે? ચોક્કસપણે વિક્રમ, ઇનફેક્ટ આરબીઆઈએ એના પોતાના ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ FAQsમાં પણ એમ કહ્યું છે કે એનઆરઓ અકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા સુધીની ભારતમાં આવેલી આવી રકમ જમા થઈ શકે. એનઆરઆઈ પોતે અહીંયા ન હોય તો એના વતી કોઈ પણ જવાબદાર વ્યક્તિ ઓથોરિટી લેટર લઈને એની જરૂર હોય તો પાનની વિગતો દર્શાવીને પણ એ એના ખાતામાં જમા કરાવી શકે છે. એટલે એમાં કોઈ જ ચિંતાનું કારણ નથી. આવો જ એક બીજો એનઆરઆઈનો પ્રશ્ન એવો છે કે તેઓ એનઆરઆઈ છે અને વિદેશમાં રહેશે, ત્યાં હવે એમની પાસે પરદેશમાં આપણા જે રૂપિયા છે એ એમને જમા કરાવવા છે, તો એ કરાવી શકે કે નહીં? અને જો એમાં કોઈ મુશ્કેલી હોય અને ત્યાંથી ભારત પરત નાણાં લાવે તો એ લાવતી વખતે કેટલા નાણાં પરત સાથે લાવી શકે? વિક્રમ, આ પણ એટલો જ રસપ્રદ અને અગત્યનો પ્રશ્ન છે. એનઆરઆઈ એમ માને છે કે ભાઈ અમારે ત્યાં ન્યુયોર્કમાં કે શિકાગોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો ત્યાં જઈને અમે રૂપિયા જમા કરાવીએ. દર્શક મિત્રો, આપ જાણો છો એમ વિદેશની અંદર આવેલી ભારતીય બેન્કો એ ભારતીય રૂપિયાનું બેન્કિંગ કરી શકતી નથી. એટલે આ 500 કે 1000ની નોટો તમારા વિદેશના ખાતામાં તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે કોઈ ભારતીય બેંક સાથે ડીલ કરતા હો તો પણ ત્યાં તમે સીધા જમા કરાવી શકતા નથી. જમા તો ભારતમાં જ કરાવવા પડે. હવે મુદ્દો એ થાય કે જો ભારતમાં નાણાં હોય, મેં અગાઉ કહ્યું, તો તમે ઓથોરિટી લેટર સાથે કોઈને મોકલીને જમા કરાવી શકો છો. તમારા એ પૈસા વિદેશમાં છે તો ત્યાં તમે જ્યારે અહીંયા ભારત આવો ને પૈસા સાથે લાવો તો એક નાણાકીય મર્યાદા લાગુ પડે છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લાદેલી છે કે પાકિસ્તાન કે બાંગ્લાદેશ સિવાયના જે નાગરિકો હોય એ લોકો પરદેશથી જ્યારે અહીંયા આવે ત્યારે આવા એનઆરઆઈઝ 25,000 રૂપિયા સુધીની મર્યાદામાં પોતાની સાથે એ ઓફિશિયલી નાણાં લાવી શકે અને એમાં કોઈ પ્રશ્નો પૂછાય નહીં. એટલે તમે વધારે રકમ લાવો તો કાયદેસરનો એ કાનૂની ટેકનિકલ મુદ્દો બને કે તમે કેવી રીતે લાવ્યા. 25,000ની અંદરની આ રકમ હોય તો વિક્રમ એમાં કોઈ વાંધો ન આવે. એમાં પણ જો 3-4, આજે હવે ડિસેમ્બર આવ્યો, જાન્યુઆરી આવી, જાન્યુઆરીમાં પણ આરબીઆઈએ કહ્યું કે અમુક નિયત સેન્ટર્સમાં જમા થઈ શકશે. જો 4-5 જણનું એક ફેમિલી આવતું હોય તો એ લોકો પર હેડ આ 25,000ની મર્યાદાનો ઉપયોગ કરી શકે. ઓકે, આ સાથે હજુ 2 મિનિટ જેટલો સમય બાકી છે તો મુકેશભાઈ, હું હજી એકાદ બે પ્રશ્નો લેવાનો પ્રયાસ કરીશ. એક સિનિયર સિટીઝન છે, એમનો પ્રશ્ન એવો છે કે તેમને ઓક્ટોબર 2016માં જ ઓપરેશન માટે હોસ્પિટલાઇઝ થયા છે અને ટ્રીટમેન્ટ માટે તેમણે બેંકમાંથી 7 લાખ રૂપિયા ઉપાડ્યા છે. પરંતુ 8મી નવેમ્બરે આ જે જાહેરાત થઈ એ પછી એમની સ્થિતિ એવી છે કે એમને આ નાણાં ફરી બેંકમાં જમા કરાવવા પડે એમ છે, કારણ કે જૂની નોટ છે તો એ ફરી જમા કરાવવા પડે એમ છે. તો હવે એમનો પ્રશ્ન એ છે કે એમના અને એમની પત્નીના બંનેના એકાઉન્ટમાં જો જમા કરાવે તો 2.5 લાખ રૂપિયા કરતાં વધુની રકમ થાય છે. તો આ 2.5 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવે છે તો એના ઉપર શું કોઈ ઇન્ક્વાયરી કે કોઈ નોટિસ કે કોઈ મુશ્કેલી આવી શકે? વિક્રમ, આ આપણા વડીલ મુરબ્બીએ કોઈ ચિંતાનું કારણ નથી. કારણ કે મેં અગાઉ પણ કહ્યું કે જ્યારે તમે 2.5 લાખ ઉપર હોય તો આવકવેરા ખાતું પૂછી જરૂર શકે. એવું જરૂરી નથી કે એક કેસમાં પૂછે, પણ પૂછે તો તમારે તૈયાર રહેવું જોઈએ મનથી કે ભાઈ પૂછે તો આઈ મસ્ટ બી પ્રિપેર્ડ ફોર આન્સરિંગ ધ ક્વેશ્ચન. એવા કેસમાં આ 2.5 લાખ રૂપિયાથી વધારે, અહીંયા તમે 7 લાખ રૂપિયા જમા કરો છો, તમે તમારા અને તમારા પત્ની બંનેના ખાતામાં જમા કરો તો પણ 2.5 લાખથી વધારે થાય
તો જો પ્રશ્ન પૂછાય તો તમારે દર્શાવવું પડે કે અમે 7 લાખ ઉપાડ્યા, એમાંથી અમારે ખર્ચ આટલો જ થયો, બાકીની રકમ ડિમોનિટાઇઝેશનને કારણે, નોટબંધીને કારણે અમારે પાછી જમા કરવી પડી અને અમે ન જમા કરી શક્યા માટે એને અમે ના વાપરી શક્યા માટે અમે એને પુનઃ જમા કરીએ છીએ. વિક્રમ, આ વાતનો ખુલાસો જરૂરથી અપાય તો કોઈ પ્રોબ્લેમ ન થાય. ઓકે, આ સાથે જ દર્શકોના પ્રશ્નોના હજી તો સિલસિલો આગળ યથાવત દેખાઈ રહ્યો છે. આ સપ્તાહે જેટલા પ્રશ્નો લઈ શક્યા છે એને તો અમે લીધા છે, પરંતુ આગામી સપ્તાહે હજુ પણ આ પ્રશ્નોના જવાબનો સિલસિલો યથાવત રાખીશું. મુકેશભાઈ, ઘણો આભાર આપનો સમય ફાળવી અહીંયા અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર માહિતી દર્શકોને આ સમયે ઘણી ઉપયોગી થઈ રહી છે એ આપવા બદલ. અને સાથે જ હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં હાલ અત્યારે બસ આટલું જ. આગળ વધુ અપડેટ્સ માટે થઈને જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.